દાદા ઘણા બધા લોકો તમને જીનામ કહે છે, આપણા દર્શક મિત્રો ઘણા બધા લોકો તમને કોઈ જય ગુરુ મહારાજ કહે છે, અલગ અલગ રીતે તમને બધા લોકો યાદ કરે છે. તો હું તેમનો મેસેજ પણ તમારા સુધી પહોંચાડું છું. તે સર્વને પણ દાદા તરફથી આપ સર્વને પણ જીનામ, સૌને પણ મારા જીનામ, સૌને પણ આશીર્વાદ. દાડો મેકણ આશીર્વાદ આપે, મા શક્તિ આશીર્વાદ આપે. અને જે કાંઈ જેણે જેણે મને કદાચ જીનામ મૂક્યા હોય અથવા તો કોઈ પણ વાત જાણવા માટે એની ઈચ્છુક હોય તો પણ એ દાડો મેકણ જો જે કાંઈ હું જાણું છું એ રીતે હું તમારો પૂર્ણ કરીશ. કારણ કે મારી પાસે દાદા મેકણના જે પુસ્તકો છે 450 વર્ષ પહેલાંના, એક 700 વર્ષ પહેલાંનું હિંગોર પુરાણ છે, એના માધ્યમથી જે કાંઈ મને આવડે છે, જે કાંઈ શબ્દો મને મારા વડીલોએ મને લખીને આપ્યા છે, કારણ કે તે જમાનાની લિપિ મને પણ આવડતી નથી. કારણ કે એ તો ઇતિહાસકારક મારી પાસે આવે એ મને એમ કે, અને એ જૂની લિપિ જાણતા હોય એ એમ કે દાદા આમાં આમ લખેલો છે તો મને ખબર પડે. નકા હું પણ એ અમુક જાણતો નથી. પણ દાદા મેકણના જે પુસ્તકો છે એમાં થોડીક પ્રેમજી જોશીની જે અમારી પાસે પુસ્તકો છે, જે પ્રેમજી જોશી લહેરુ જે નાગર ચકલામની અંદર જ્યાં દાદા મેકણની મૂર્તિ છે એ એની મિલકત હતી. તે સમયમાં એણે મેકણ દાદાને અર્પણ કરી અને મેકણ દાદાએ તે સમયમાં દશરથી રાજાને અર્પણ કરી દીધી કે આમાં તમે મૂર્તિ બેસાડો. તો એ પરંપરાના જે ભાવિક છે મોહનભાઈનો પણ મને મેસેજ મળ્યો છે. તો એમને પણ અમારા સદગુરુ મેકણ દાદો આશીર્વાદ આપે. અને મારી પાસે જે પ્રેમજી જોશીના જે પુસ્તકો છે, જો સમય મળશે તો ક્યારેક મારી પાસે હશે તો એને દર્શન પણ હું કરાવીશ. જીનામ દાદા. જીનામ જીનામ. આપણે ગુરુ પૂર્ણિમાનો જે દર વર્ષે અહીંયા એક ઉત્સવ ઉજવાય છે, તે ઉત્સવ વિશે શ્રોતાઓને આપ શું કહેવા માંગો છો? પહેલા તો એક ધરતી માથે ગુરુ પરંપરા સર્વશ્રેષ્ઠ છે. તો એક ગુરુ પરંપરાને નાતે અમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ. એને વર્ષો થઈ ગયા. અને સાધુ સંતનો એક સ્વભાવ છે, કારણ કે જે સમાધિ થઈ ગયા છે, જેમનો જબરો ઇતિહાસ છે, જેમણે ભગવાને એને આ ધરતી માથે સદગુરુનો વિરોધ આપ્યો છે, એ પરંપરામાં કારણ કે ગુરુની ઉજવણી કરવી જરૂરી છે. કારણ કે એણે જુગો જુગ અવતારો ધારણ કરી અને જગતને માર્ગ બતાવ્યો છે. તો પહેલાં તો હું લોડાઈ ગામની અંદર તળાવની પાર ઉપર ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર અમે દર વર્ષે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરીએ છીએ. જેની તારીખ આવે છે 29/7/2026 બુધવાર. સવારના પહેલો સદગુરુ મેકણ દાદાની પૂજા ધ્રંગ મધ્યે અમે કરીએ છીએ. અને એના પછી ગુરુ પરંપરાના ભક્તો પણ જે ગુરુની પૂજા કરે છે એ પરંપરા આજ દી સુધી ચાલી આવી છે. તો તમામ સનાતન ધર્મને માનતા, મેકણ દાદાને માનતા એવી ભક્તોને, સેવકોને, હિંગરાજીયાઓને સૌને હું આ સદગુરુનું એક પરંપરા મુજબનું પ્રસંગ એમાં ભાવ ભર્યો હું આમંત્રણ આપું છું. ભલે ધ્રંગ પણ પધારજો, કારણ કે ધ્રંગમાં સમાધિની પહેલી પૂજા થાય. અને લોડાઈ ગામનું પણ હું તમને આમંત્રણ આપું છું. સૌ ભાઈઓને, બહેનોને, ભક્તોને, હિંગરાજીયાઓને કે ગુરુ પૂર્ણિમાને પ્રસાદ લેવા પધારો એવો મારો શુભ ભાવના સાથે. જય જીનામ. દાદા, તમે જે દર વખતે ગુરુ પૂર્ણિમાનો એક ઉત્સવ ઉજવાય છે, એ કઈ પદ્ધતિથી, એનામાં કયા કયા કાર્યો થતા હોય છે આપણા સાનિધ્યમાં? અમારી એક પરંપરા રહી છે કે આ લોડાઈ ગામ એક સેન્ટરનું ગામ છે. લોડાઈ આહિર સમાજની મોટી વહી પણ કહેવાય, જેના 32 ગામ એના નીચે આવે છે. તો આ લોડાઈ ગામમાંથી 5 ગામ થયા છે: ખેંગાપર, ઉમેદપર, ધરમપર, કેશવનગર અને લોડાઈ. અમારી પરંપરા મુજબ
કારણ કે બધા અહીંયા અમે મેકન દાદાના વંશજો કાપડીઓ છીએ, તો સૌની રીતે સૌને આમંત્રણ આપે છે. અમારા ગોપાલ દાદા પણ આપે છે, ધ્રંગમાં અમારા મહંત શ્રી મુરજીરાજા પણ બધાને આમંત્રણ આપે છે, અને હું પણ એક પરંપરા મુજબ સૌને આમંત્રણ આપું છું. તો અમારી એવી એક ભાવના છે કે જે કાંઈ અમને જગતમાંથી મળતું હોય, એ જે કાંઈ અમારી પાસે થોડો જાજો ફંડ ભેગો થાય, એ દર વર્ષે એક પ્રસંગ કરી અને અમે એમને પ્રસાદ રૂપે ખવડાવી આપીએ છીએ. અને લોડાઈ ગામની અંદર અમે ઓછામાં ઓછા 11 થી 12 ગામની સ્કૂલો, પ્રાથમિક હોય, હાઈસ્કૂલ હોય, જે હોય બધાને અહીંયા તેડાવી 18 વર્ણ જ્ઞાતિઓના છોકરા હોય, છોકરી હોય, એને અમે પ્રસાદ ગ્રહણ કરાવીએ છીએ. 5 ગામને પણ આમંત્રણ આપીએ છીએ, એમને સઘળા નોતરા આપીએ છીએ, એ પણ અહીંયા પ્રસાદ ગ્રહણ કરવા આવે છે. ઓછામાં ઓછા આ લોડાઈ તળાવના પારના ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઓછામાં ઓછા 7 થી 8 હજાર માણસો પ્રસાદ ગ્રહણ કરે છે. અને એ એક સંતને પણ, કારણ કે સંતને પણ પુણ્ય જરૂરી છે, કારણ કે જો સંત પણ જો પુણ્ય ન કરે તો એને પણ તકલીફ થાય, કારણ કે એની પાસે પંચનો પૈસો આવતો હોય છે. પંચ પરમેશ્વરનું સ્વરૂપ છે, અને એ પૈસાનો સદુપયોગ કરવો અને એ પ્રસંગ રૂપે એ ખવડાવી દેવો. તેમજ આવતા જાતા સાધુ સંતોને કેને કપડાં આપવા, કેને ભેટ પૂજા આપવી, એને રોટલો ખવડાવવો, એને આશરો આપવો. ગરીબ હોય, અભ્યાગત હોય, સંત હોય, ફકીર હોય, જે આવે એને આશ્રમો, આ બધા આશ્રમો આ વિસ્તારના, એવો કચ્છ પ્રદેશમાં એવો એક જ વિસ્તાર છે, આ ડુંગરની ધારથી નીચે 8 ઠેકાણે અન્નક્ષેત્ર છે. 20 કિલોમીટરની અંદર, 20 કિલોમીટરની અંદર 8 ઠેકાણે અન્નક્ષેત્ર છે. એમાં પહેલો હબાય, પછી લોડાઈમાં 2 ગોપાલ દાદા અને દયારામ દાદા, પછી કાવડિયો શરણ કાવડિયા, પછી ધ્રંગ મેકન દાદા અખાડા, પછી પ્રગટ પાણી કુંડરિયા, પછી ઢોરી મઢી જેને આશ્રમ નાગાબાપુ આશ્રમ કહેવાય છે, નાગાબાપુનું, પછી રુદ્રાણી જાગીર. આ 20 કિલોમીટરની 8 ઠેકાણે જ્યાં જાઓ, જ્યાં જગતનો નરનારી આવે તો એને ટુકડો મળે, રહેવા માટેનો આશરો પણ મળે. એવો 20 કિલોમીટરની અંદર જો 8 ઠેકાણે જો ટુકડો હોય, તો આપણા કચ્છની અંદર આ રણના કાંધા ઉપરના, ડુંગરથી નીચેની ધાર ઉપરના 8 ઠેકાણે ટુકડો છે. એ સતગુરુ મેકણ દાદાનો પ્રતાપ છે, મા શક્તિનો પ્રતાપ છે, અને એ પરંપરા હાલી આવે છે. હવે હું ગુરુ પરંપરાની વાત કરું કે ગુરુ એક ધરતી માથે સર્વશ્રેષ્ઠ પરંપરા છે. ભલે આપણે જગતનો નર નારી ખપે એને માનતો હોય, શિવજીને માનતો હોય, શિવ પરિવારને માનતો હોય, રામજી મંદિરને માનતો હોય, રાધે કૃષ્ણને માનતો હોય, માતાજીઓને માનતો હોય કે હનુમાન દાદાને માનતો હોય, ખપે એને માને. પણ સાંભળજો, જેના ઉપર ગુરુનો હાથ છે, જે નર નારીને જેણે ગુરુ ધારણ કરેલા હોય છે એને સુગુરો કહેવામાં આવે છે, અને જે ગુરુ ધારણ નથી કરતો એને નુગરો કહેવામાં આવે છે. સુકનવંતો અને અપસુકનવંતો, આ 2 શબ્દ છે એના માટે, નુગરો અને સુગરો, સુકનવંતો અને અપસુકનવંતો. એટલે આ ધરતી માટે ગુરુ પરંપરા સર્વશ્રેષ્ઠ છે. ભલે તમે મંદિરોમાં જાઓ, પગથિયા ચડ્યા કરો, પણ જ્યાં સુધી ગુરુનો હાથ નથી ત્યાં સુધી કોઈ દેવી દેવતાઓ એના તમને અંતરના આશીર્વાદ પ્રાપ્ત થાય નહીં. કારણ કે ગુરુમુખની વાણી છે. હું મને જે આવડે છે એ આપની સમક્ષ મૂકું છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. બ્રહ્મા વિષ્ણુએ મહેશે આ જગતની રચના કરી. એમાં 14 લોકનું એણે નિર્માણ કર્યો. એમાં એક મૃત્યુલોક એવો બનાવ્યો કે જ્યાં જન્મ અને મરણની પરંપરા છે. એમાં જે નર નારીને એના ઉપર ગુરુનો જો હાથ હોય, પછી ભલે ખપઈ સંપ્રદાયનું ગુરુ હોય, પણ ગુરુનો હાથ જરૂરી છે. કારણ કે ગુરુ વગર ઉદ્ધાર છે નહીં. ભલે ખપે એટલો આ જગતની અંદર પગથિયા ચડ્યા કરે, દાન પુન કરે, જે કાંઈ કરે. હું તો એમ પણ કહું છું, જગતના ઘણા દાતાઓને, ઘણા ફેક્ટરી કારખાનાવાળાઓને કે ભાઈ પુણ્ય કરજો,
એક એક નાનો આશ્રમ પણ ગુરુ સંપ્રદાયના કોઈ પણ સંતનો નાનો આશ્રમ પણ તમે એને નિભાવજો તો જગતના નર નારીને હું એમ ગુરુમુખની વાણીથી વર્તનથી સમજાવું છું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા गुरु साक्षात परम ब्रह्मा तस्मै से गुरुवे नमः। गुरु कीजिए तो ऐसो कीजिए जैसो पूनम को चांद, तेज करे पर तपे नहीं, दे दे अपना रंग। गुरु गंगा गुरु गोमती गुरु काशी गुरु केदार, धन्य भाग उनका जिनका गुरु से व्यवहार। गुरु गंगा गुरु बावरा गुरु देवन का देव, होए चेले में शक्ति करे गुरु की सेव। गुरु बिन माला फेरवे गुरु बिन दिए दान, गुरु वन एके उगे नहीं भले पूछो वेद पुराण। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दियो बताई। गुफा में बेसी साधे गोटका, भले पीर थई पूजाय, दिगंबर थई खेले देश में पर गुरु विना मुक्ति न थाय। सतगुरु सत का शब्द है जाने सत दिया बताई, सत को पकड़ रखे तो सती माई समाई। ओम गुरुजी ओहम बीज सोहम बीज, 5 बीज का जाने विस्तारा, सोई नर नारी उतरेगा पारा। रणुकार नाम उधार तंत सार, नाथ जी पाया आत्म को उधारा। गुरु जी को नमस्कारा, गुरु का भजन एक पल करे, समाधि 100 वर्ष की धरे। हरि मंदिर उम्र भर जावे, पर गुरु का दर्शन एक बार थावे। अखर अविनाशी एक है सदा रहे भरपूर, सतगुरु प्रतापे पाइए राम सरीखो तंत। राम अखर रातो रहे रिजय समझे राम, आत्म अर्थ आवशे कीर्ति भक्ति काम। आ गुरु परंपरा अनेक साखीओ एमां अमारा हिंगोर पुराणनी अंदर पण लखेलो छे, जे शिव पोते बोल्या छे। ओम गुरुजी एक ओमकार तेरा आधार, 3 लोक में जय जयकार। गुरु की महिमा अपरंपार, गुरु विषंभरा गुरु मुख ज्ञान, गुरु बिना कभी न हो कल्याण। गुरु महाराज देवन के देव, गुरु कामधेनु गुरु कल्पवृक्ष, गुरु अलग पुरुष। गुरु की कृपा से परमेश्वर मिले, गुरु शब्द से मस्तक धरे। गुरु गंगा गुरु गोदावरी, गुरु ज्ञान गुरु ध्यान, गुरु नैन गुरु धर्म। गुरु जी पारब्रह्म अवतार, गुरु जी सबके सर्जनहार। गुरु की महिमा आप समाई, ऋषि नारद ने ऐसी कीनी। ले लक्षा दे दीक्षा दीनी, तन बस करके नाम जपाई। 184 पठन तो तुरंत छोड़ाई, हर भय निर्भय हुआ। 2 वर्षाये अरस परस अवतार, गुरु के आए हुए सखाते चंदन में दर्शन पाई। कहे महादेव जी सुनो पार्वती जी, गुरु का दोही स्वर का दोही, उसका मुख देखे न कोई, मुख देखे तो कलंक होई। पकड़ के सतगुरु जी का सत्संग, जो गुरु महिमा सुने सुनावे। कहे शंभुजति गोरखनाथ जी महाराज, अब आ घमन मिट जावे। प्रभाते पढ़नते रिद्धि सिद्धि पामनते, मध्यांते पढ़नते वैकुंठ पदार्थे, सद्याते जपनते शिवपुरी पामनते। गुरु महिमा है अपार, 3 लोक में शंभुजति ने गंगा गोदावरी घाटे त्र्यंबक क्षेत्रे अनुपम शिला पर बैठकर नवनाथ 84 सिद्ध 88 ऋषि में पढ़कर सुनाया। बोलो पार्वती पते हर हर महादेव नमः। गुरुमुखनी वाणी आ जगतना रचयिता 3 ब्रह्मा विष्णु महेश। ब्रह्माजी जगतना पिता छे, ज्यां नर नारीनो घाट बनाववानुं कार्य एनुं छे। આપણે જે માણસોને ઊભા કરે છે, જે આપણા પૂતળા કહેવાય, એ ઘાટ બનાવવાનું કામ બ્રહ્માજીનું છે, એને જગત પિતા કહેવામાં આવે છે। વિષ્ણુ પાલનહાર છે અને મોક્ષદાતા અને સારદાતા ભોળોનાથ છે। એ ત્રણેય દેવે આ જગતની રચના કરી છે અને એ ત્રણેય દેવની અંદર ધરતી ઉપર ગુરુ પરંપરા સર્વશ્રેષ્ઠ છે। કારણ કે ભજનની એક વાણીમાં પણ આવે છે, પાપી મળજો 50 પણ નુગરો એકે ન મળજો। પાપી મળજો 50 પણ નુગરો એકે ન મળજો। એનો અર્થ એ થાય છે કે જે ગુરુમુખી છે, એ શુકનવંતો છે, એ ભલે
હજારો આપણી પાસે આવે, પણ નુગરો આપણી બાજુમાં પણ ના આવે. કારણ કે ગુરુમુખની વાણી છે, સત્યની વાણી છે. કારણ કે આજના જગતની અંદર ઘણા માણસોને એમ થાય કે પણ હવે આ ગુરુ કોણ કરે ને ગુરુ કણે જાવો ને આ શું ખરેખર આવું છે. પણ અમારી જ્ઞાન દ્રષ્ટિ એમ કહે છે, સંતોની પરંપરા એમ કહે છે, તમામ સંતો પણ ગુરુ ધારણ કરજો. કારણ કે ગુરુથી જ મુક્તિ મળે, ગુરુથી જ બધા કાર્ય થાય. વિધાતા આપણા સંજોગ લખે છે. જ્યાં સુધી આપણે ગુરુ ન કરીએ, જ્યાં સુધી આપણે શકનવંતા ન થઈએ, ત્યાં સુધી આપણા કામ અટકતા હો તો તમારે સમજી લેવાનું કે મેં ગુરુ ધારણ નથી કર્યા તો મારા કાર્ય અટકે છે. તમારી સંપત્તિ વધતી આવે, વધતા વધતા તમને બ્રેક પડી જાય તો તમારે સમજી લેવાનું કે મને આમાં કાંઈ મારી કચાશ છે. કારણ કે મને ગુરુના આશીર્વાદ હોય તો મારી પેઢીયા ઉતારા સંપત્તિ ઘટવી જોઈએ નહીં, પણ ઓછીથી ઘટી ગઈ. ઓછી તો ઘણા માણસો તૂટી પણ જાય છે, કરોડોપતિ હોય છે અને રોડ ઉપર આવી જાય છે. વિધાતાના સંજોગ લખે છે, સાચા સદગુરુનું શરણ મળે તો એના વિઘ્ન સ્વરૂપ વાતાવરણો એ બધા દૂર થાય છે. કારણ કે ગુરુમુખની વાણી છે. પહેલા હું બોલી પણ ગયો છું, गुरु का भजन एक पल करे, समाधि 100 वर्ष की धरे, हरि मंदिर उम्र भर जावे, गुरु का दर्शन एक વાર થાવે. હું તો એમ કહું છું, જે ગુરુમુખી છે, જે નરનારી ગુરુમુખી છે, જે જતી સતી જેવા નરનારી છે, કદાચ એને કોઈ સંસાર જીવનની અંદર તકલીફ પડે તો એ ગુરુના ચરણમાં મૂકી દેજો, તમારી તકલીફો દૂર થઈ જશે. ગુરુના ચરણમાં મૂકી દેજો, ગુરુ પર દઢ વિશ્વાસ મૂકવાનો. ભલે એવું નથી કહેતા કે ગુરુને બધું તમે આપી દો, પણ દઢ વિશ્વાસ, જેનો દઢ વિશ્વાસ એની મનોકામના પૂર્ણ ઈશ્વર પૂર્ણ કરે છે, વિધાતા પૂર્ણ કરે છે. વિધાતા સંજોગ લખે જ છે, સારાએ લખે છે, નરતાએ લખે છે. અભરા હોય, સારા હોય આપણા સંજોગ, પણ એ અભરા સંજોગ આપણે દૂર કરવા હોય તો ગુરુની યાચના કરવી જોઈએ. કારણ કે ગુરુ તારણહાર છે. હાલો, હું નબળો છું, કદાચ આ સંસાર જીવનમાં રહું છું, માયા સાથે મને સંબંધ છે, પણ મારી પરંપરા, મારા ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, છેઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી પહોંચે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ છે ગુરુએ નમઃ. હવે વિચાર કરો, એ પેઢીઓનો તપ કેટલો. કદાચ કળિયુગની અંદર અમુક પેઢીઓ નબળી થઈ હોય, પણ સામે એનો તપ, ઉપરવાળી પેઢીઓનો તપ કેટલો. એટલે ગુરુ પરંપરા ઉપર જે નરનારી દઢ વિશ્વાસ રાખશે એને ઈશ્વરના પણ આશીર્વાદ મળશે અને સતગુરુ મેકંડાડાના પણ આશીર્વાદ મળશે. કે આ ગુરુ પરંપરાનું એક મેં આમંત્રણ આપ્યો છે, ગુરુ પરંપરાનો. અને આષાઢ સુદ પૂનમ એ ગુરુ પરંપરાની જેને મોટામાં મોટી પૂનમ કહેવાય, એ તમામ સંતો જે સંપ્રદાયના હોય એ પોતાના ગુરુનું પૂજન કરે છે અને એ પરંપરાને આ જગતની અંદર યાદ કરે છે. એટલે ગુરુ પરંપરાનું આ ટૂંકો મહિમા મેં આપની સમક્ષ મૂક્યો છે. કારણ કે દાદા મેકણ જેવા સંત, વિચાર કરો, આ જગતની અંદર એને અનેક નરનારીઓની સેવા કરી. અનેક નરનારીઓ તે સમયની અંદર દુઃખી થઈ ગયા હતા અને દાદા મેકણ પાસે વિનંતી કરી અને દાદા મેકણે એને માર્ગ બતાવ્યો. અને એને દાદા મેકણને માર્ગ બતાવ્યો એટલે એ જેના તે સમયમાં, આજથી 400 વર્ષ પહેલાનું, જેમને એ પણ ખબર નહોતી, કારણ કે તેથી કોઈ વાહન વ્યવહાર નહોતો. તે સમયમાં કોઈ એવો માણસોનો કોઈ અવાજ આવ્યું પણ બહુ ઓછી હતી. અને એમાં સત્ય સમજાવો અને એ ગામો ગામ ફરી અને જગતના નરનારીને એ સત્ય સમજાવતા કે ભાઈ કૃષ્ણ, રાધે કૃષ્ણ એક યાદવ કુળના ભગવાન છે. સીતારામ જે મર્યાદા પુરુષોત્તમ થઈ ગયા જગતમાં ત્રેતા યુગની અંદર, એમનો આ ઇતિહાસ છે. પેલા ઇતિહાસની પણ ખબર નહોતી જગતના નરનારીને. અને એ સંતોએ જગતના જ્યાં જે ભૂમિમાં જ્યાં સંતો બેઠા છે ત્યાં એમણે જગતના નરનારીને
આ સત્ય માર્ગ બતાવ્યો છે. અને આ ગુરુ પરંપરાનો જ્યાં પ્રસંગ થતો હોય ત્યાં સનાતન ધર્મના માનતા નરનારીઓને પણ મારી વિનંતી છે કે અચૂક પ્રસાદ લેજો. કારણ કે પ્રસાદમાં એક બહુ મોટો ગુણ હોય છે, પંચનો પ્રસાદ હોય છે. કારણ કે આશ્રમમાં એક વ્યક્તિના પૈસા નથી આવતા, અનેક વ્યક્તિઓના પૈસા આવે છે. 18 વણજ્ઞાતિઓના પૈસા આવે અને એ પૈસામાંથી જે પ્રસાદ થાય એ પંચનો પ્રસાદ કહેવાય. અને એ પંચ એ જ પરમેશ્વરનો રૂપ છે. કારણ કે હિન્દુની કહેવત છે, પંચ ત્યાં પરમેશ્વર, પંચ ત્યાં પરમેશ્વર. તો જગતના જતી સતી જેવા નરનારી ભગત આત્માઓ, દાતાઓ આત્માઓ, સુરીરો આત્માઓ, જ્યાં જ્યાં તમને જ્યાં જ્યાં નજીક પડે, જ્યાં જ્યાં તમારો દૃઢ વિશ્વાસ હોય ત્યાં જઈ અને પંચનો પ્રસાદ ગ્રહણ કરજો. તો તમારી બુદ્ધિમાં પણ ફરક પડી જશે. કદાચ તમે ભૂલી ગયા હો તો એ પ્રસાદ એવો છે તમને યાદ કરાવે. અરે તમારા મગજમાં જેને કહેવાય ને એક જાતનું કરંટ આવી જાય, ઈશ્વરી કરંટ આવે. આ પંચના પ્રસાદમાં તો એટલો ગુણ છે. અને આ ગુરુ પરંપરાની મેં ટૂંકી વાત કરી. અને કારણ કે આ તો અનેક વાતો છે ગુરુ પરંપરાની આ જગત ઉપર. જગતના અનેક સંતોએ પણ જગતને બતાવી છે. તો જેણે જેણે ગુરુ સેવ્યા ન હોય, ગુરુ ધારણ કર્યા ન હોય, એને મારી વિનંતી છે કે સનાતન ધર્મને માનતા જે જે નરનારી હોય, તમને જ્યાં વિશ્વાસ બેસે, સંતને જાણો. નિસ્વાર્થી સંત હોય, દાતાર હોય, સુરવીર હોય, બુદ્ધિજીવી હોય, જ્ઞાની હોય, નીતિ નિયમ ધર્મનું પાલન કરતો હોય, અને એવા ગુણ તમે એ સંતમાં જુઓ અને એની પાસે તમે કાન ફૂંકાવો યા તો કંઠી બાંધો, તમારું કલ્યાણ છે. કારણ કે ધરતી ઉપર ભલે આપણે દેવી દેવતાઓને માનતા હોય, ભગવાન આપણા મોટા છે, આપણે દ્વારકા જઈએ, આપણે જગન્નાથ જઈએ, આપણે હરિદ્વાર જઈએ, આપણે સોમનાથ જઈએ, અનેક જગ્યાએ જઈએ, પણ એમાં એવો છે જો ગુરુ ધારણ કર્યા હોય તો એ બધાએ તમારા જાત્રાના સ્થળો તમારા માટે સત્ય છે. પણ જ્યાં સુધી ગુરુ તમારા ઉપર નથી ત્યાં તમારા માટે એ ભલે તમે ફરવાના હિસાબે ગયા, દર્શન કર્યા, બાકી તમને બીજો લાભ કાંઈ મળી શકે નહીં. ગુરુ ધારણ કરો તો જ તમને બધા સત્યના લાભ મળી શકે, નકા લાભ મળી શકે નહીં. એટલે આ ગુરુ પરંપરા સર્વશ્રેષ્ઠ છે આ ધરતી ઉપર. ઓહમ બીજ સોહમ બીજ 5 बीज का जाड़े विस्तारा, सोई नर नारी उतरेगा पारा, रणुकार नामो धार, तंत सार, नाची पाया, आत्म को धारा, गुरुजी को नमस्कारा. विचार करो આવી પરંપરા. અને એ પરંપરામાં તમામ જગતના સનાતન ધર્મને માનતા ભાઈઓ બહેનો માતાઓને મારી વિનંતી છે કે જે જે તમારી બાજુમાં લાગતો હોય, જ્યાં તમારો દૃઢ વિશ્વાસ હોય ત્યાં અચૂક જાજો, પ્રસાદ લેજો, એ સંતના આશીર્વાદ પણ લેજો. જય જીનામ. જીનામ દાદા. જીનામ. ખૂબ સારું. આજે ગુરુ પૂર્ણિમા જ્યારે નજીક આવી ગઈ છે એમાં સંતોનું સાનિધ્ય, કારણ કે ઘણા ભજનમાં પણ એવું કીધું છે કે નર ને નુગરાની હારે નેણલો ન કરી. જે નુગરો છે એના બાજુમાં બેસવું એ પણ એક સારી વસ્તુ નથી. જ્યારે સાધુ સંતોની બાજુમાં બેસો તો એનો ફરક પડે છે. કારણ કે સંત બડે પરમારથી શીતળ જાકુ સંગ, તપન બુજાવે ઓર કી ઓર દે દે અપનો રંગ. એ સંત છે એ પોતા જેવું જે પરંપરા આપણી હોય છે, આપણું જે ધર્મ હોય છે એના વિશે પોતાને ધીરે ધીરે આપણને આમ અમારા જેવા માણસોને પણ એ માર્ગે લઈ જતા હોય છે કે એ ભલે સંસારી છે, ગ્રસ્તી છે, તો એ કયા માર્ગથી એની આ પદ્ધતિ ઉપર જઈ શકે, સારા માર્ગે જઈ શકે. આવું માર્ગદર્શન તમે આપ્યું એના બદલ ખૂબ ખૂબ આપનો આભાર. જય જીનામ. જીનામ. આભાર દાદા.